ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસથી પૂર્વ મુખ્યમંત્રી અને સ્વર્ગસ્થ કેશુબાપાના નામે ક્યાંક રાજનીતિ થતી હોય તો ક્યાંક તેમના નામે નામકરણ માટેની વાતો થતી હતી। આ તમામની વચ્ચે 2 દિવસ પહેલા સુરતના 6 જેટલા ભાજપના નેતાઓએ પત્ર લખ્યો, પરંતુ આ તમામ પત્રની વચ્ચે ગોપાલ ઇટાલિયાનો સોશિયલ મીડિયા ઉપર એક મેસેજ આવ્યો। ક્યાંક એ મેસેજ વાંચતે એવું લાગ્યું કે ગોપાલભાઈને આનાથી વાંધો છે, એટલે મેં ગોપાલભાઈ સાથે સીધી વાતચીત કરવા માટે મેં એમને જોડ્યા છે। ગોપાલભાઈ, કેશુબાપાના નામે રિંગ રોડ આપવામાં આવે તો તમને કોઈ વાંધો ખરો? ભાઈ, આપણે ત્યાં સમાજની વ્યવસ્થા એવી છે કે એક બાપ હોય ને એ 5, 10, 15, 20, 25 દીકરાઓને મોટા કરે અને પોતે સંઘર્ષ કરે, જે કઈ કરવું પડે કરીને દીકરાને મોટા કરે। પછી દીકરાની જવાબદારી એ હોય કે દીકરા મોટા થઈને મહેનત કરીને કમાઈને એકાદો બંગલો બનાવે ને બંગલાના ગેટ ઉપર બાપાનું નામ લખે, ધૂળમાં નહીં। દરિયા કિનારે જઈને રેતીમાં ગર્લફ્રેન્ડ નું નામ લખતા હોય એમ ગમે તે રોડ ઉપર બાપાનું નામ ન લખવાનું હોય। બાપાનું નામ તો આપણી મહેનતથી બનાવેલા બંગલા ઉપર લખવાનું હોય। આજે સુરતમાં કે સૌરાષ્ટ્રમાં જેટલા પણ ભાજપના મોટા મોટા નેતાઓ છે, એ એક જમાનામાં સૌથી મોટા નેતા કેશુભાઈ પટેલની અમારી દેશી ભાષામાં સાળ પકડીને હાલવા વાળા હતા। આ લોકોના જન્મ પહેલા કેશુબાપા પટેલ ગુજરાતના મોટા ખેડૂત નેતા હતા। હવે કેશુબાપાએ આવા કેટલાય નેતાઓને મોટા કર્યા, ધારાસભ્ય, મંત્રી, તંત્રી બનાવ્યા, અને આજે એ બધા મોટા નેતા એવડા મોટા બની ગયા છે કે બાપાનું નામ ધૂળ ઉપર લખવાની કોશિશ કરે। ધૂળ ઉપર ધૂળથી લખેલા નામની શું વેલ્યુ છે? ભાજપ વાળાએ કેશુબાપાનું સન્માન કરવું હોય તો સુરતની અંદર ગુજરાતની સૌથી મોટી કોલેજ બનાવે અને લખે કેશુભાઈ પટેલ સરકારી કોલેજ। સુરતની અંદર ગુજરાતની સૌથી મોટી લાઇબ્રેરી બનાવે, લખે કેશુભાઈ પટેલ લાઇબ્રેરી। સુરતમાં ભાજપ વાળાએ કેશુભાઈનું સન્માન કરવું હોય તો અત્યારે બેંગ્લોર અને પુણે પછી 3જા નંબરે સુરત અત્યારે આઈટી બિઝનેસની અંદર આગળ વધી રહ્યું છે। તો ભાજપ વાળાએ સુરતની અંદર સૌથી મોટો આઈટી પાર્ક બનાવવો જોઈએ, લખવું જોઈએ કેશુભાઈ પટેલ આઈટી પાર્ક। આ ધૂળ ઉપર નામ લખવાની શું કામ કોશિશ થઈ રહી છે? એનો અમને વાંધો છે। કેશુભાઈ પટેલ કોઈ એવા સામાન્ય માણસ નહોતા કે તમે ધૂળ ઉપર તૂટેલા ફૂટેલા ખાડાવાળા રોડ ઉપર કેશુભાઈ નું નામ લગાવી દો। એના કરતા ન લગાવો તો કઈ વાંધો નથી, પણ કેશુભાઈ નો હાથ પકડીને, કેશુભાઈ નો પગ પકડીને, કેશુભાઈ ના ચપલા પકડીને જે લોકો નેતા બન્યા છે, એ લોકો આજે કેશુભાઈ નું નામ ધૂળ ઉપર લખવા માંગે છે, રોડ ઉપર લખવા માંગે છે। તો અમે આમ આદમી પાર્ટી એનો વાંધો ઉઠાવ્યો। અમે કીધું કે સુરતમાં જે નવો રિંગ રોડ બને છે એનું નામ અમિત શાહ રિંગ રોડ રાખો, અને કેશુભાઈ નું નામ છે ને કોઈ સરકારી કોલેજ, સરકારી દવાખાનું, કોઈ આઈટી પાર્ક, કોઈ લાઇબ્રેરી એના ઉપર લગાવો। તો એમાં શું ખોટું છે? ગોપાલભાઈ, એટલો એનો મતલબ એમ થયો કે રિંગ રોડની ફરતે જે નામ આપવામાં આવી રહ્યું છે કે જે ખાડા ખડબચડિયા વાળો સુરતનો એ રોડ છે, એ રોડની જગ્યાએ સુરતની અંદર યુનિવર્સિટી બનાવો, મેડિકલ કોલેજ બનાવો, અથવા કોઈ સારી એવી આઈટી કંપનીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનતું એ જગ્યા ઉપર કેશુબાપાનું નામ આવે। બરાબર છે, ઓકે। હવે મારે એ બીજું જાણવું છે, સૌરાષ્ટ્રની અંદર કેશુબાપાના પુત્ર ભરતભાઈ છે, એમને એવું કહ્યું કે સૌરાષ્ટ્રનું રાજકોટનું હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એને પણ કેશુબાપાનું નામ આપવામાં આવે, તો આ વાત સાથે તમે સહેમત ખરા? આપવું જોઈએ, એરપોર્ટનું નામ આપવું જોઈએ, બરાબર છે, પણ ધૂળ ઉપર નો આપવું જોઈએ। ભાઈ, બાપાએ, દીકરાએ બાપનું નામ રોશન ત્યારે જ કર્યું કહેવાય જ્યારે મહેલ ઉપર બાપનું નામ લગાવે। ધૂળમાં નામ લખે ને રોશન કર્યું ન કહેવાય, ને ધૂળમાં મેળવ્યું કહેવાય। કેશુભાઈ પટેલની આંગળી અને પગ પકડીને આગળ આવેલા ભાજપના આજના નેતાઓ કેશુભાઈ નું નામ કઈક મોટા મહેલ ઉપર લખાવે ને તો બાપનું નામ રોશન કર્યું કહેવાય। કેશુભાઈ પટેલ, હું શુદ્ધ કાઠિયાવાડી શબ્દોમાં કહું છું, કેશુભાઈ પટેલ ભાજપના બાપ છે અને અમારા પાટીદાર સમાજના અને ગુજરાતના ખેડૂતોના વડીલ છે, અને ભાજપને ગુજરાતમાં ઊભી કરવા વાળા, બેઠી કરવા વાળા, સરકારમાં લાવવા વાળા ભાજપના બાપ કેશુભાઈ છે। અને આ આજકાલના ભાજપ વાળા કેશુભાઈ નું નામ ધૂળમાં લખવા માંગે છે। તમારામાં તાકાત હોય ને બાપનું નામ રોશન કરવું હોય તો મહેલો ઉપર લખો, બંગલા ઉપર લખો, ધૂળ ઉપર, રિંગ રોડ ઉપર બાપાનું નામ લખવાની જરૂર નથી। અને ક્યાંય ના લખી શકો તો છોડી દો ને ભાઈ, તમને કોણ તમને કઈ સોગંદ આપે છે કે નામ લખાવો છે? આ રાજકીય જસ ખાંટવા માટે લખતા હશે, કેમ કે આગામી આ મહિનાની અંદર જ કેશુબાપાની 4મી પુણ્યતિથિ આવે છે, તો રાજકોટની અંદર એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાએ। એક સમયના તમારા સાથીદાર જ હતા ચિરાગ પટેલ। આ તમામ લોકોએ એક મોટું આયોજન કર્યું છે રાજકોટની અંદર, અને ત્યાં કેશુબાપાના પુત્ર પણ ભરત પટેલ હાજર રહેવાના છે। અને એની પહેલા સુરતના આ બધા પાટીદાર નેતાઓ અને ભાજપના નેતાઓ બધા ભેગા થઈને પત્ર લખ્યો છે, તો બધી કનેક્ટિવિટી બધી ભેગી થશે કે દૂર દૂર જ રહેશે?
હવે એ તો શું થશે એ મને બહુ કઈ ખ્યાલ નથી. મારું એટલું જ કહેવું છે કે કેશુભાઈ ગુજરાતના સૌથી મોટા ખેડૂત નેતા તરીકે ઉભરી આવેલા વ્યક્તિ છે. ગુજરાત માટે એમણે ખૂબ સારું કામ કર્યું છે. સૌરાષ્ટ્રના અને ગુજરાતના ખેડૂતો માટે એમણે સારું કામ કર્યું છે. ભાજપ વાળાએ કેશુભાઈનું નામ રાજકારણમાં વટાવવું પણ હોય તો કંઈક વ્યવસ્થિત સન્માનિત જગ્યાએ વટાવો. આજે તમે જુઓ કે કપાસ પકવવામાં સૌથી વધુ ચરોતરનો પ્રદેશ અને સૌરાષ્ટ્ર છે એ કપાસ અને મગફળી પકવતો સૌથી મોટો પ્રદેશ છે ખેતીની દ્રષ્ટિએ. ઊંઝા માર્કેટિંગ યાર્ડ છે એ વિશ્વ પ્રખ્યાત છે ઈસબગુલ માટે. તો સૌરાષ્ટ્રની અંદર વિશ્વનું સૌથી મોટું કપાસ અને મગફળીનું માર્કેટિંગ યાર્ડ ખોલવામાં આવે ભાજપ દ્વારા અને નામ લખો કેશુભાઈ પટેલ કપાસ મગફળી કેન્દ્ર. અને આખી દુનિયાની અંદર કપાસ એક્સપોર્ટ કરવો હોય કે મગફળી એક્સપોર્ટ કરવી હોય તો એ સૌરાષ્ટ્રથી જ થાય અને કેશુભાઈ પટેલના નામથી થાય એવું કરો ને. રિંગ રોડ ને કેશુભાઈ નું નામ આપો, આ શું લવારી ચાલુ કરી? મતલબ શરમ જેવું છે કે નહીં ભાજપના લોકોમાં? કેવડા મોટા નેતા મુખ્યમંત્રી કક્ષાના જેને ખરા દિલથી લોકો ચાહે છે એવા માણસનું નામ ધૂળ ઉપર લખવા માંગે છે. બનાવો સૌથી મોટું વિશ્વનું સૌથી મોટું કપાસ મગફળી કેન્દ્ર સૌરાષ્ટ્રના કોઈ પણ જિલ્લામાં, જુનાગઢમાં બનાવો, રાજકોટમાં બનાવો, અમરેલીમાં બનાવો અને નામ આપો કેશુભાઈ પટેલ કપાસ મગફળી નિકાસ કેન્દ્ર. એવું નથી કરવું. સસ્તામાં ચટકી જવાનું છે, સસ્તામાં પતાવવું છે કે સુરતમાં. અને ભાઈ પ્રદીપભાઈ સમજવાની વાત એ છે કે આ સુરતના ભાજપની ટોળકી જે રિંગ રોડ ને કેશુભાઈ નું નામ આપવાની વાત કરે છે એ રિંગ રોડ તો હજુ બન્યો જ નથી આખો. અચ્છા, અડધો છે એમાંય ખાડા છે. ઓકે, જે રિંગ રોડ પૂરો બન્યો નથી એને નામ આપવાની ઉતાવળ કરે છે. એટલે બધાને મોટી તોપ બની જવું છે, કાગળિયા લખીને કેશુભાઈ નું નામ રિંગ રોડ ને આપો, પછી પાછળથી એમ કહેવાનું જો મેં કીધું તું અને નામ આપ્યું રિંગ રોડ ને. રિંગ રોડ એટલે રોડ એટલે ધૂળ. ધૂળમાં બાપાનું નામ ન લખાય, બાપાનું નામ બંગલાના ગેટ ઉપર લખાય કે આ ફલાણા ભાઈના છોકરાનો બંગલો છે.